અરે યાર, દરિયા આવીને આવું કોણ કરે? હલો એવરીવન, અત્યારે વાગ્યા છે 4 બપોર પછીના અને અમે લોકો પહોંચ્યા છીએ સોમનાથના દરિયા. અને સૌથી પહેલાં કરીશું પેટ પૂજા, કેમ કે પેટમાં ચૂહા દોડી રહ્યા છે હવે અને મને તો બહુ જ વધારે ભૂખી લાગી છે. સો ફાઇનલી અત્યારે પહેલાં પુલાવ અને મેગી વગેરે મંગાવી લીધા છે અને જમવા માટે મને ખબર નથી કે હું શું અત્યારે બળબડ કરી રહી છું અને ખબર નહીં. અને આજે વિવેકને ખબર છે કે વિડીયો ચાલુ છે એટલે વચ્ચે ડબકા દઈ રહ્યો છે અને મને મારો વ્લોગ બગડે એ બિલકુલ પસંદ નથી. છતાં બી ભાઈ શ્રી જુઓ, કોઈ જ નહીં, ચલો એમને એમની પનિશમેન્ટ તો મેં આપી જ દઈશ. અને ફાઇનલી પેટ પૂજા કરી ત્યાંથી અમે લોકો નીકળી ગયા અને અત્યારે જઈને બેઠા હતા મંદિરની એક્ઝેક્ટ સામે, કેમ કે ધોમ તડકો છે એટલે દરિયે જવાની બિલકુલ ઈચ્છા ન થઈ. શો તડકો હતો એટલા માટે અહીંયા બેસીને આ બેનશ્રી અમારા શું વિચારે છે એ મને નથી સમજાતું અને સામે હું શું ડિસ્કસ કરતી હતી એ તો મને બિલકુલ યાદ નથી. સો ચલો અત્યારે તો તમે જોડે આ વિડીયો તો ઓરિજિનલ શેર કરવાની જ છું સાંભળીને. અને આ સાઈડ છે વિવેક અત્યારે વ્લોગ શૂટ કરી રહ્યો છે અને બપોર પછી અમે લોકો જ્યારે ઠંડો પોર થઈ જાય ને ગુજરાતીમાં ત્યારે અમે જઈશું દરિયે. અને ફાઇનલી અત્યારે પહોંચ્યા છીએ, બટ આ વ્લોગ જોવાનો છે સેકન્ડ પાર્ટની અંદર. ત્યાં સુધીમાં જો આજનો મિની વ્લોગ તમને પસંદ આવ્યો છે તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દો. અને આ ફૂલ વ્લોગ જોવા માટે તમારે જવું પડશે મારી યુટ્યુબ ચેનલ વોઇસ ઓફ ત્રિષા. ત્યાં તમને ફૂલ વ્લોગ જોવા મળી જશે.